આ તરફ વડતાલ નૌતમ સ્વામીએ ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે। તેમણે એક સંમેલન યોજ્યું હતું સંતોનું, જ્યાં મોટી અપીલ કરી। તેમણે ભાજપ માટે પ્રચાર અને મતદાન કરવા અપીલ કરી। તેમણે કહ્યું કે કોઈ મને ભાજપનો એજન્ટ કે કોમવાદી કહે તે મને મંજૂર છે। મારો મત રાષ્ટ્રને પોષનાર ભારતીય જનતા પાર્ટીને જ મળશે। ધર્મ સત્તા તેને જ ટેકો આપે છે જે ધર્મને ટેકો આપે છે। તેમણે કહ્યું કે રામ મંદિર બનાવનાર પાર્ટીને જ અમારું સમર્થન છે। શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ શરૂ કર્યા। દરેક કાર્યકર્તા પોતાને યોગી આદિત્યનાથ જ સમજે તેવી વાત પણ નૌતમ સ્વામીએ કરી હતી। બહુ મોડું થયું શાસન સારું આવવાને। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જ આ બધું થઈ જવું જોઈતું હતું। હવે થયું, કઈ વાંધો નહીં, મોડું તો મોડું, પણ આપણે આ શાસનને ગુમાવવું નથી। બીજા રાજ્યોને જે કરવું એ કરે, પણ આપણે ગુજરાતે તો કાયમ માટે ઉદાહરણ બનવું છે। બધાએ તમારે એવું વિચારવાનું કે હું પોતે યોગી આદિત્યનાથ છું, હું પોતે જ નૌતમ સ્વામી છું, હું પોતે જ ચૈતન્ય શંભુ મહારાજ છું, હું જ શંકરગીરી મહારાજ। મારે શું કરવાનું, મારે વિચારવાનું। મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો છે, અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે, એને જ મારે આપવું।